નમસ્કાર મિત્રો, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ દીના આઈ પટેલ પર। મિત્રો આપણે આપ્યા પહોંચ્યા છીએ વાંઢા। અમારા કુળદેવી ઉમિયા માતાજીનો આજે આઠમ છે અને આઠમનું હવન થઈ રહ્યું છે। થોડીક મોડી પહોંચી છું, પહેલાં કાન પર ગયા હતા રાજભાઈ માતાએ અને ત્યાંથી આવતા થોડુંક મોડું થયું, પણ આપણે થોડીક એમની ઝલક લઈએ। આશા રાખીશ કે આપને ગમશે। अनेक लोग अहीं दर्शनार्थी आव्या छो, एकबीजाने विडियो शेर करजो तो आप एकबीजाना पोताना विडियोने पण आपणे जोई शकशुं। अहीं आरती थई रही छे अने भोजन थाळ बोलाई रह्यो छे। हमणां ज नारिયેળ होमवानी तैयारी छे, पण पहेला तमने मंदिरनी धजाना दर्शन करावी दऊं। अंदर जोजो माताजीने मूर्तिना दर्शन करावे छे, पण ए बराबर आवतुं नथी। अंदर लाइटिंग केवी छे એટલે મેં ખાસ બહારથી જ લીધા છે। માં ઉમિયાજી મંદિરના ધ્વજાના દર્શન કર્યા। આ માં ઉમિયાજીના જોઈ સાહેબ દર્શન કરીને નીકળે છે। તમે આવતા હતા અહીં મહાદેવજીના મંદિર, આ મહાદેવજીનું મંદિર, મહાદેવજીની ધજાના દર્શન કરીએ આપણે, કારણ કે આપણે હવનના દર્શનનો લાભ લેવો તો એટલે થોડુંક અહીં ટૂંકાણમાં પતાવીને જલ્દી કર્યું છે। અને અહીં નાળિયેર હોમવા માટેની થઈ ગઈ છે તૈયારી। દરેક હવનકુંડ પર આ રીતે ઘણા લોકો છે। અહીં વધુ લોકો હતા સૌથી પહેલા જ કુંડ પર, અને અંદર યજ્ઞશાળા છે સામે જ, જ્યાં જૂનું મંદિર હતું આપણું ભૂકંપમાં જર્જરિત થયું ત્યાં યજ્ઞશાળા છે। એ યજ્ઞશાળાની અંદર પણ હવન ચાલી રહ્યું છે। તો આપણે બધી જગ્યાએ આપણે દર્શનનો લાભ તમને અપાવી। અહીં સામે અમારા લીલાબેન દેખાઈ રહ્યા છે। અહીં મોટે ભાગે ભુજના લોકો ઘણા હતા, શિલા યજ્ઞકુંડમાં પણ હતા। બધાને ઓળખું નહીં ને થોડુંક ધ્યાન પણ આપી શકાય। સતત વિડીયો કરવામાં ધ્યાન હોય એટલે ઓળખાણમાં ધ્યાન થોડુંક ઓછું। આ મારા મમાઈ મોરાથી બેનો છે, એ સારું છે। અને આ આવી રહ્યા છે એકદમ મારા પ્રિય આમ દાદી થાય મારા મમાઈ મોરાના। મને મળવા દોડીને આવતા હતા એટલે મારે વિડીયો કટ કરીને પણ એમને મળવાનું થયું। જો દરેક યજ્ઞકુંડ ઉપર જો ક્યાંક તમારા સગા સંબંધી કે તમે પોતે નથી ને, અને તમે પોતે છો સગા સંબંધી છે તો આશા રાખું છું વિડીયો શેર કરજો। એટલે માં ઉમિયાના આપણાનો ઉત્સવ છે, માં ઉમિયાનો આપણી માતાજીનો પ્રસંગ છે, એને આપણે ઘણા લોકો સુધી આપણે પહોંચાડી શકીએ। સરસ મજાના મંત્રોચ્ચાર સાથે વેદ મંત્ર ચાલી રહ્યા છે અને એ મંત્રોચ્ચારો છે આપણું હવન ચાલુ છે। જો નાળિયેર હોમાઈ રહ્યું છે। जय को तो अहीं महादेव घरना नाद पछी हमણાં જ આરતી થશે। આ યજ્ઞશાળાની અંદર છે, અહીંયા આરતી ચાલુ છે યજ્ઞશાળાની અંદર મંદિરની સામે જ। અને અહીં પ્રમુખ શ્રી આપણા ગંગારામ બાપા શ્રી સંસ્કારધામના અને વલ્લભકૃષ્ણદાસજી સાથે બીજા જોડાયેલા છે। ગામના દીકરી સુશીલાબેન અને કેવી પાટીદારને લગભગ જાણીતા હશો। ગીતાજીનું જ્ઞાન એમને ખૂબ છે। લક્ષ્મીના સંસ્કારધામમાં એના મેં વિડીયો આપ્યા છે, ઘણીવાર બનાવ્યા પણ છે। કેવી પાટીદાર પ્રોફેસર છે, જાણીતા હશો ખૂબ। અને બીજા અનેક બધાના નામ લઈશ તો એ નહીં પડે। વલ્લભકૃષ્ણદાસજી પણ આરતી ઉતારી રહ્યા છે। લક્ષ્મીનારાયણ સંસ્કારધામના મહંત શ્રી વલ્લભકૃષ્ણદાસજી, ભૂતથી રીનાબેન ગંગારામભાઈ ચૌહાણ એ પણ હતા। ચલો બધા જ હતા, એ આપણે ઓળખીએ છીએ કે નથી ઓળખતા, બધાના નામ હું નથી લેતી, પણ ખૂબ સરસ માહોલ, ખરેખર આનંદ આવી જાય એવું વાતાવરણ। અને કોશિશ કરી છે કે બધાને આપણે ન્યાય આપીએ। આશા રાખીશ કે તમે વિડીયો શેર કરીને મને ન્યાય આપશો। બધા જ કુંડ પર આરતી થઈ રહી છે અને બધી જ જગ્યાએ મેં પહોંચવાની કોશિશ કરી છે। અહીં ખુરશી પર બેઠેલા બધી જ બહેનો અહીંયા આગળ આવી ગયા એટલે વધુ લોકો દેખાઈ રહ્યા છે। અહીં અમારા મમાઈ મોરાના પુત્રો વધુ છે, તો અમારા ગામના દીકરી છે એટલે બોલાવી રહ્યા છે મને હાથ ઊંચો કરીને। વિડીયોની કટિંગ આપીશ ત્યારે એમને મળી લઈશ।
ગામની દીકરી એટલે એ દુડવાના દીકરી, હું મમાઈ મોરાના દીકરી. એટલે જો અહીં માતાજીના દર્શન કરાવી દઈશું, પણ જો તમને અંદર કેમેરાને ઝબક ઝબક દેખાશે એટલે બહુ ઓછું લેવાનું કરું કે મૂર્તિથી વિશેષ લાઇટિંગ આમ જબાક જબાક થતી હોય. અને મંદિરનો શણગાર જો કેટલો સરસ લાગી રહ્યો છે. આખું મંદિર ખૂબ જ સારી રીતે શણગારી હતું. માનો પાટોત્સવ હોય તો પછી શણગાર તો હોય જ ને. આપણે નીચે જમવાની થઈ ગઈ છે તૈયારી. આવી જઈ અહીંયા 2 વસ્તુ હતી. ફરાળની આઠમ હતી એટલે ફરાળ પણ હતો, અને લાડુ, ભજીયા, પૂરી, શાક, દાળ ભાત, ચટણી. પ્રસાદ લાડુનો ખૂબ જોરદાર હતો, ખૂબ. તમને શાક વગર પણ જાય એટલો સરસ હતો. અને અહીં જે સ્વયંસેવકો છે એમને બિરદાવી, એમને મેં બધાનો લીધું છે. આશા રાખીશ કે તમે જોશો બધાને. અહીં દેસલ પરના બહેનો સેવા આપી રહ્યા છે. અલગ અલગ સ્ટોલ પર અલગ અલગ છે. હરિઓમ, જય માતાજીના રાત સાથે. કોઈ પીરસે છે તો કોઈ લાઈનમાં કતારબંધ બેસવા માટે ગાઈડ કરી રહ્યા છે. અમારા ગામના નયનાબેન અને એમના વેવાણ એટલે અમારા પણ વેવાણ થાય ને. મોટી દીકરી અમારા પરિવારમાં છે અને નાની દીકરી નયનાબેન ચૌહાણને ત્યાં છે. સગપણ કરી છે. જો હસે છે મારી સામે. મોજ પડી જાય ગામનો લોકો મળી જાય ત્યારે. બેનો જય માતાજીનો નાદ બોલાવતા જાય, બધાને થાળી આપતા જાય, આગળ પ્રસાદ પીરસાતો જાય. લાઈન હતી એટલે વચ્ચેથી કહેતી હતી કે જરાક મને લેવા આપો તો હું ઝલક લઈ લઉં. અને સ્વયંસેવકો પહોંચાડતા પણ જાય કાઉન્ટર પર. જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજા 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 એકદમ. અહીં મળ્યા છે મારા ભાઈને, મારા ભાભી, બંને ભાભી છે. મમાઈ મોરાથી કાકણ ભાભી છે, ચિત્રણ ભાભી છે. પણ માવતર ને જો કેવી પીઠ થાપડી દીધી. ભાભી ખરા ને તોય મોટા. અને અહીં આપણે જોઈએ છીએ છાશ સ્ટોર. ખાઈને પછી છાશ ને પીવાનું છે. હજી ભાઈઓની લાઈન બતાવીશ આગળથી તમને. છાશ પીવડાવો છો? જય માતાજી. જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં મજામાં. ઠંડા કરો, ઠંડા બધાને. હા, ઠંડા કરીએ. પીધી કે બાકી છે? ના, બસ જમવાનું બાકી છે. મેં તો જમાઈ જાય ને જો છાશ ન મળે તો પેટ અધૂરું રહ્યું ને એવું લાગે. એટલે સરસ છે. અહીં જો માતાઓ વડીલો જમી અને રાહ જુએ છે કે હવે દીકરા બહુ કે પર ઘરના આવે તો નીકળી. કોઈ ફોન કરે છે કે હવે અમે જમી લીધું છે, હાલશું. આ છે મારા બેનના ભાણેજાઓ કલુબેન અને ભાણેજીને સાસુ હતા દર્શડીવાળા પૂરીબેન. જય માતાજી. કેમ છો? આનંદ જુઓ. આનંદ કપે આનંદ. આજ જેવો તો આનંદ ન હોય ને ક્યાંય. માનો આનંદ. માનો આનંદ. તો આ રીતે નજીકના દૂરના સગા મળતા જાય. સંબંધી બહુ મળી રહ્યા છે એનો ખૂબ આનંદ છે. સગા તો સૌને મળે પણ સંબંધી મળે તેનો ખૂબ આનંદ હોય. તો અહીં મસ્ત પીરસાય છે, લાઈનની કતારબંધ જમવાનું. અહીં ભાઈઓ જમી રહ્યા છે. બહેનો સાથે બાળકો હોય ને થોડીક શિસ્ત કેવું પડે. આમ કરો કે જાઓ કે આવો. પણ ભાઈઓ એકલા જ હોય એટલે ત્યાં શિસ્ત ન શીખવાડવી પડે. અને જે જમવામાં હોય મોટા હોય, કાંઈક નાના બાળકો ન હોય. એનો થોડોક ફરક હોય. આ બાપા કહી રહ્યા છે એમની સાથે છે કે ના ના કરવું જોઈએ, યાદગીરી રહેવી જોઈએ કે આવા પ્રસંગ થઈ રહ્યા છે યાદ રહે કે નાખશો જ યુટ્યુબ પર, એવું કહેતા હતા. એટલે મને પણ આનંદ થઈ ગયો. દેખાય છે ને ભાઈઓની લાઈન કતાર બંધ. આ બધાને બિરદાવવા માટે તમને વિડીયો શેર કરવાનો જ રહ્યો.
તો વિડીયાને શેર કરજો. આજનો વિડીયો આશા રાખું છું કે ગમશે. માતાજીના આશીર્વાદ આપ સર્વો પર વરસે એ જ આશા સાથે અહીં વિડીયોનું આપણે એન્ડિંગ કરી ફરી મળીએ પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય ઉમિયામાં, જય રાજલમાં, જય આશાપુરામાં, જય જય માતાજી.